કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ. વિદ્યાર્થીઓ સ્કિલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરનો વિદાય સમારોહ યોજાયો હતો. મંત્રીએ રિબન કાપી શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ ગ્રામજનો અને શાળા પરિવારને નવીન શાળાના લોકાર્પણની શુભકામનાઓ પાઠવી હતી. શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત જેવા કાર્યક્રમ યોજાયા હતા. મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ. આજે એક આનંદનો દિવસ હતો. અમારા એક શિક્ષક શ્રી જેમણે 38 વર્ષ સુધી આ કાકોશી સ્કૂલની અંદર સર્વિસ કરી, આવ્યા પણ અહીંથી અને નિવૃત્ત પણ અહીંથી થયા. એમની અદ્ભુત લોકપ્રિયતા હતી, એના કારણે આવો ભવ્ય સમારંભ ઉજાણો. 1956ની આ સ્કૂલ એમના ડેવલપમેન્ટ કરવામાં પણ એમનું ઘણું બધું યોગદાન રહ્યું છે અને આ નિવૃત્તિના સમયે હું એમને ખૂબ શુભકામનાઓ સાથે સાથે સમગ્ર લોકોએ બધાનો પ્રેમ જોઈને આપણને આનંદ થાય કે શિક્ષકશ્રીઓ આવા અનેક પ્રકારના ઉદાહરણો બને છે, જેના કારણે આપણો સમાજ આજે દિન પ્રતિદિન 21મી સદીમાં કદમ આગળ જઈ રહ્યો છે એ પ્રત્યક્ષપણે આપણે દેખાઈ રહ્યું છે. એની સાથે સાથે મને આનંદ એ વાતનો થયો કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અંદર ક્યાંય શિક્ષણ વગર આપણી ગુજરાતી સ્કૂલ એ પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એ પ્રકારની વ્યવસ્થા થાય, એ પ્રકારની વ્યવસ્થા કરી. આજે આપણને જણાવતા આનંદ થાય કે આ સ્કૂલ એવી છે કે 100% ઓરડા છે, 100% શિક્ષકો છે, બધું જ 100%નું છે. સ્માર્ટ સ્કૂલ છે, કમ્પ્યુટર 45થી વધારે જ. આવું એક અદ્ભુત ડેવલપમેન્ટ વાળું કામ જ્યારે થયું હોય ત્યારે મને પ્રશ્ન યાદ છે, આજે પણ યાદ આવે કે ગુજરાત સરકારે 60,000 કરોડથી વધારે ગુજરાતમાં 100%થી વધારે બજેટ ફાળવ્યું છે, જેના કારણે 21મી સદીમાં 2047માં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે એ ભાવિ પેઢી તૈયાર થાય, કમ્પ્યુટરાઇઝ ડિજિટલની દુનિયામાં કદમ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એનો આનંદ છે.